ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રેશમા ટીચર. આજનો આપણો વિષય છે પર્યાવરણ, જેમાં આપણે દ્વિતીય સત્રમાં પાઠ 15 માટીની મજાનો ભાગ 1 શીખીશું. ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે પર્યાવરણમાં દ્વિતીય સત્રમાં ચેપ્ટર નંબર 15 શીખવા જઈ રહ્યા છે, જેનું નામ છે માટીની મજા. માટીની મજા, માટી. તો આપણે આ પાઠમાં શીખવાનું છે કે માટીમાંથી કયા કયા વાસણો બની શકે છે, માટીનો ઉપયોગ કેવી રીતે થાય છે, અને એક કાગડાની સરસ મજાની વાર્તા પણ જોઈશું, જેની અંદર જ આપણે ઘણા કારીગરો વિશે માહિતી મેળવીશું. કારીગરો એટલે કે દરજી, સુથાર, લુહાર, કડિયો, બરાબર, ખેડૂત વગેરે કારીગરો વિશે આપણે જાણીશું. તો ચાલો આપણે વાર્તા જોતા જઈએ અને પાઠ સમજતા જઈએ. તમારે પણ તમારી ચોપડીમાં પાના નંબર 99 પર જોવાનું રહેશે. એક હતું કોઠીંબુ. કોઠીંબુ એટલે શું? તમે જોયું છે કોઠીંબુ? હા, બધાએ જોયું હશે, પણ નામ કોઈને ખબર ન હશે. તો કોઠીંબુ તમારા ઘર બાજુ જોજો, લારીવાળા કાકા આવે ને આંબલી વેચવા, કેરી વેચવા, બરાબર, ખટુમડા વેચવા, કમળક વેચવા, એ કાકા પાસે કોઠીંબુ પણ હશે. અમુક વાર ટ્રેનમાં જાઓ ને તો ટ્રેનમાં પણ કોઠીંબુ વેચવાવાળા ભાઈ આવે છે. કેવું હોય છે? તો કે એ ઉપરથી લીલું લીલું હોય છે, કડક બોલ જેવું, બરાબર, અને એને જ્યારે તોડો ત્યારે અંદરથી આંબલી જેવો કલરનું નીકળે છે અને ખાટું ખાટું લાગે છે, અને મીઠું નાખીને બધા એને ખાય છે. જો જેને જોયું હશે ને ખાધું હશે ને એના મોંમાં તો તરત જ નામ સાંભળીને પાણી આવી જશે મોઢામાં, ખરું ને? તો ચાલો, ન જોયું હોય તો જોઈ લેવું, અને એકવાર ખાઈને પણ જોઈ લેવું. એક હતું કોઠીંબુ. તો બાળકો, કોઠીંબુનું તમારે જોડણી ધ્યાન રાખવાની રહેશે, બરાબર. હજુ કેટલાક બાળકો ધ અને થ, ટ અને ડ લખવામાં ભૂલ કરે છે, બરાબર. એટલે જોડણી ખૂબ જ ધ્યાન રાખવી, જેથી તમે પેપરમાં લખી શકો જવાબ. તે વાયડે વાયડે દોડતું જતું હતું. શું થતું હતું? વાયડે વાયડે એટલે આપણે બોલ કેવું ગબડી જાય આમ નાખીએ એટલે, તેવી જ રીતે આ કોઠીંબુ પણ એવું જ હતું કે આમ આગળ આગળ જતું રહેતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. ત્યાં એક કાગડો આવે છે ઉડતો ઉડતો. કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું. હવે કાગડાએ ઉડતા ઉડતા કોઠીંબાને જોયું એટલે તેને તે ખાવાનું મન થયું. તો સવાલમાં આવી શકે, કાગડાને શું ખાવાનું મન થયું? તો તમારે જવાબ લખવાનો કોઠીંબુ. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબુ કહે, બાપુ, આવી ગંદી ચાંચે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો. સમજાયું શું કહે છે? કાગડો જ્યારે ચાંચ લાંબી કરીને કોઠીંબુ ખાવા જાય છે ત્યારે કોઠીંબુ કહે છે કે બાપુ, બાપુ એટલે કાગડાને કહે છે કે આવી ગંદી ચાંચ લઈને મને ન ખાવ, તમે પહેલાં ચાંચને ધોઈ આવો. જેવી રીતે આપણે જમવા પહેલાં શું કરીએ છીએ? હાથ ધોઈએ છીએ ને, આપણા હાથ ગંદા હોય છે એટલે આપણે હાથ ધોઈએ છીએ. તેવી જ રીતે કોઠીંબુ કાગડાને ચાંચ ધોવા કહે છે, કારણ કે એ ચાંચેથી પકડીને જ મોઢામાં મૂકે છે. તેથી કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. કાગડો ચાંચ ધોવા ક્યાં જાય છે? કૂવા પાસે જઈને કૂવાને કહે છે, શું કહે છે? કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણીડા ધોઉં ચાંચુડી, ખાવ કોઠીંબુ બટુક બડુક લાગે. શું કહ્યું છે? કૂવાદેવ એટલે કૂવા પાસે જઈને કહે છે, કૂવાદેવ, હું તમારા આંગણમાં એટલે કે તમારી પાસે આવ્યો કાગદેવ. કાગદેવા એટલે કાગડો.
આલો પાણીડા એટલે કે મને પાણી આપો, જેનાથી ધોઉં ચાચુડી એટલે કે જેનાથી હું મારી ચાંચ ધોઉં અને પછી ખાઉં કોઠીંબુ એટલે પછી જઈને કોઠીંબુ ખાઉં. બળુક બળુક લાગે, કોઠીંબુ ખાય કેવું લાગે? બળુક બળુક ખાય એટલે બળુક બળુક અવાજ આવે એમ. કૂવો કહે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ગળુડો લઈને આવ ને પાણી સીંચી લે. હવે ધ્યાનથી સાંભળજો બાળકો, વાર્તા પહેલાં કાગડાને શું ખાવાનું મન થાય છે? તો કે કોઠીંબુ. કોઠીંબુ ખાવા જાય છે ત્યારે કોઠીંબુ કાગડાને શું કહે છે? પાણીમાં ચાંચ ધોઈ આવ. પછી કાગડો કૂવા પાસે ચાંચ ધોવા જાય છે તો કૂવો શું કહે છે? કે જ્યાં કુંભારને ત્યાંથી ગળુડો એટલે કે ઘડો લઈ આવ અને પાણી ભરી લે અંદર. કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાળે ગયો, જઈને કુંભારને કહે એટલે પછી કૂવાએ ઘડો લાવવા કહ્યું એટલે કાગડો તો ઉડતો ઉડતો ક્યાં ગયો? કુંભાર પાસે ગયો અને જઈને કુંભારને શું કહે છે? આ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, કુંભાર દેખાય છે ને, જે માટીમાંથી વાસણો બનાવે. કુંભાર શું કરે છે? માટીમાંથી વાસણો બનાવે છે, વિવિધ જાતના વાસણો બનાવે છે. બરાબર, એ આપણે આગળ પ્રવૃત્તિમાં જોઈશું. હવે કુંભારને કહે છે કુંભાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા. આલો ગળુડો સીંચું પાણીડા, ધોઉં ચાચુડી ખાઉં કોઠીંબુ, બળુક બળુક લાગે. પછી કુંભાર પાસે જઈને કાગડો કહે છે કે તમારા ઘરે કોણ આવ્યું છે? કાગડો આવ્યો છે અને તમે આલો ગળુડો એટલે કે આપો ઘડો, હું એમાં પાણી સીંચી લઉં અને પછી મારી ચાંચને ધોઈને કોઠીંબુ ખાવા જાઉં. કુંભાર કહે માટી લાવ તો રૂપાળો ગળુડો ગળી દઉં. હવે કુંભારે શું કહ્યું? માટી લાવવા કહ્યું. બરાબર ને? તો ઘડો શેમાંથી બને? માટીમાંથી બને છે. કુંભાર જે માટીના વાસણો, ઘડો એટલે તમે જોવો છો ને માટીના વાસણોમાંથી બધાના ઘરે માટલું હશે ને જેમાં પાણી ભરો છો, તે માટીમાંથી બને છે. તો કુંભાર એમ કહે છે કાગડાને કે તું પહેલાં મને માટી લાવી આપ તો હું તને ઘડો બનાવી આપું. એટલે કાગડો ગયો ટીંબા પાસે. પછી કાગડો ક્યાં જાય છે? ટીંબા પાસે. કેમ? તો કે ટીંબા પાસે શું હોય? માટી હોય. ટીંબા પાસે શું મળે? માટી મળે. એટલે કાગડો પછી ટીંબા પાસે માટી લેવા જાય છે અને જઈને ટીંબાને કહે છે ટીંબા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા. આલો માટુડી આપું કુંભારને, ગળે ગડુલો સીંચું પાણીડા, ધોઉં ચાચુડી ખાઉં કોઠીંબુ, બળુક બળુક લાગે. શું કહ્યું છે આમાં? કે ટીંબાભાઈ મને, હું તમારા આંગણમાં આવ્યો છું, મને તમે માટી આપો. એ માટી હું કોને આપું? કુંભારને આપું. પછી કુંભાર મને શું બનાવી આપે? ઘડો બનાવી આપે અને હું ઘડામાં પાણી ભરું અને એમાં મારી ચાંચ ધોઉં અને પછી કોઠીંબુ ખાઉં. બળુક બળુક લાગે. બળુક બળુક એટલે આપણે કે મસ્ત મસ્ત લાગે એમ તેવું. ટીંબો કહે મરગલાની શીંગડી લઈને ખોડી લે. ના કોણ પાડે છે? તો ટીંબો શું કહે છે? માટી કેવી હોય? જમીનમાં કઠણ હોય, બરાબર ને? એ જામી ગયેલી હોય, એને કાઢવા માટે કંઈક ટીનનું ઓજાર જોઈએ, બરાબર? તો ટીંબો એમ કહે છે કે મરગલાની શીંગડી લઈને આવ. મરગલાની શીંગડી કેવી હોય? ટીનની હોય છે, બરાબર? એટલે કે તું મરગલાની શીંગડી લઈને આવ અને ખોડી લે. તને ના કોણ પાડે છે? કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે. પછી કાગડો ઉડતો ઉડતો જાય છે મરગલા પાસે અને કહે છે મરગલાને મરગ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા. આલો શીંગડી ખોડું માતુડી, દઉં કુંભારને ગળે ગળુલો, સીંચું પાણીડા, ધોઉં ચાચુડી ખાઉં કોઠીંબુ, બળુક બળુક લાગે. પછી મરગલા પાસે જઈને કાગડો કહે છે કે મરગ દેવા હું તમારા આંગણમાં આવ્યો છું, એટલે કે કાગડો આવ્યો છું. તમે મને તમારી શીંગડી એટલે કે શીંગડા આપો, જેનાથી હું માટી ખોડું અને કુંભારને આપું. કુંભાર એમાંથી ગળો બનાવી આપે અને એમાં હું પાણી ભરું અને ચાંચ ધોઈને પછી કોઠુંબી ખાઉં. હવે મરગ કહે છે મને ડરાવીને મારું શીંગડું લઈ લે. કૂતરાને બોલાવી આવ એટલે તે મને ડરાવશે.
હવે મરગ એમનેમ શીંગડું તો ના આપે, એને આપણે ડરાવવું પડે તો જ એનું શીંગડું આપે ને, કોઈ એમનેમ થોડી શીંગડું આપી દે એનું, બરાબર. તો કે તું પહેલાં મને ડરાવીને શીંગડું લઈ લે. એટલે હવે એને ડરાવવા માટે શું કરવું પડે? તો કે કૂતરાને બોલાવવો પડે. તો તું કૂતરાને બોલાવી આવ, એ મને ડરાવશે એટલે તું શીંગડું લઈ લેજે. કાગડો તો પાછો ગયો કૂતરા પાસે અને કૂતરાને જઈને કહે છે, કૂતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, ડરાવી મરગલા લઉં શીંગડી, ખોડું માતુડી આપું કુંભારને, ગળે ગડુડો સીંચું પાણી ડા, ધોઉં ચાચુંડી ખાઉં કોઠીંબુ, બડુક બડુક લાગે. એટલે પછી કાગડાભાઈ કૂતરાને જઈને કહે છે, કૂતા દેવા, તમારા આંગણમાં આવ્યા છે કાગડા દેવા, કાગડો એટલે કાગ દેવા એટલે કે કાગડો, જઈને મરગલાને ડરાવી દે તો હું એની શીંગડી લઈ લઉં અને એનાથી માટી ખોડું, પછી માટી કુંભારને આપું, કુંભાર ઘડો બનાવે, એમાં હું પાણી ભરું, જેમાં હું મારી ચાંચ ધોઉં અને પછી કોઠીંબુ ખાઉં. કૂતરો કહે, ભાઈ હું બહુ ભૂખ્યો છું, માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ ડરાવવા જાઉં. શું કહે છે કૂતરો? કે હું બહુ દિવસથી ભૂખો છું, બહુ ભૂખો છું એટલે કે મને બહુ ભૂખ લાગી છે, તું મારા માટે પહેલાં શું લાવી દે? ગાયનું દૂધ લાવી આપ. શું લાવવાનું કહે છે? ગાયનું દૂધ. એ દૂધ હું પી લઉં, પછી હું હરણને ડરાવવા જાઉં. હરણ એટલે કે મરગલા, જે અહીં વાત કરવામાં આવી તે મરગલાની શીંગડી, એટલે મરગલો એટલે શું? હરણ. હરણની શીંગડા તમે જોયા હશે, જોયા છે ને? કેવા તીન્ના લાંબા લાંબા હોય છે, આગળથી તીન્ના હોય ને, એટલે એને અંદર જમીનમાં ખોડે એટલે માટી બધી નીકળી આવે. તો કે પહેલાં તું દૂધ લઈને આવ, પછી હું હરણને ડરાવવા જાઉં. કાગડો પછી ગાય પાસે ગયો અને જઈને કહે છે, ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દૂધલડા પાઉં કુટલ્લા, ડરાવે મરગલા લઈ શીંગડી, ખોડું માતુડી આપું કુંભારને, ગળે ગડુડો સીંચું પાણીડા, ધોઉં ચાચુડી ખાઉં કોઠીંબુ, બડુક બડુક લાગે. હવે કાગડો ગાય પાસે જઈને કહે છે કે હે ગૌરી દેવા, તમારા આંગણે આવ્યો છે કાગડો, મને દૂધ આપો. એ દૂધ હું કૂતરાને પીવડાવું, પછી તે મરગલાને ડરાવશે એટલે કે હરણને ડરાવશે અને પછી હું એની શીંગડી લઈને માટી ખોદું. માટી ખોદીને કોને આપવાની છે? કુંભારને. કુંભાર શું બનાવી આપશે? ગળો, અને ગળામાં શું ભરશે? પાણી, અને પછી એનામાં ચાંચ ધોશે પાણીમાં અને કોઠીંબુ પછી ખાઈશ. ગાય કહે, હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખંડ ખવડાવીને દૂધ દોઈ લે. હવે ગાય એવું કહે છે કે હું પણ ભૂખી છું, પહેલાં મને સારી પેઠે એટલે કે સારું પેટ ભરીને મને ખંડ ખવડાવી લે. ખંડ એટલે જે ગાયનો ખોરાક હોય તે, ઘાસ અને પેલું ભૂસા જેવું આવે ને, લાકડાને ભૂસા જેવું, તેવું હોય એને ખડ કહેવાય. તો કે તું મને એ ખવડાવી લે અને પછી તું મારું દૂધ દોઈ લેજે એટલે કે દૂધ કાઢી લેજે. પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો. જઈને સીમને કહે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ખંડલા નીરું ગૌરીને, દઉં દૂધલડા પાઉં કૂતરા, ડરાવે મરગલા લઉં શીંગડી, ખોડું માતુડી આપું કુંભારને, ગળે ગડુડો સીંચું પાણીડા, ધોઉં ચાચુડી અને ખાઉં કોથીંબુ, બડુક બડુક લાગે. સીમ એટલે કે જંગલ, બરાબર. સીમમાં જઈને એટલે કે જંગલમાં જઈને ખડ લેવા સારું, બરાબર. તો સીમમાં જઈને એટલે કે જંગલમાં જઈને કાગડો કહે છે કે મને ખડ આપો, જે હું ગાયને ખવડાવું, જેથી ગાય મને દૂધ આપે, એનું દૂધ હું દોવી લઉં અને કૂતરાને પીવડાવું. પછી કૂતરો મરગલાને ડરાવશે અને હું એની શીંગડું લઈને માટી ખોદું ને કુંભારને આપું. કુંભાર એમાંથી ઘરો બનાવશે અને ગળામાં હું પાણી ભરીશ
અને જેમાં હું મારી ચાંચ ધોઈને કોઠીંબું ખાઈશ. સીમ કહે, ભાઈ લુહારને ત્યાંથી દાટરડું લઈને આવ અને ખંડ બાંધી લે. હવે સીમ કહે છે એટલે કે જંગલમાં જાય તો ખડ કાઢવા માટે પણ તો જોઈએ ને કંઈ સાધન, તો કે લુહારના ત્યાં જઈને આવ અને દાટરડું લઈ આવ. હવે લુહાર શું બનાવે? લોખંડમાંથી ઓજારો બનાવે ને લોખંડમાંથી, તો એની પાસે દાટરડું હોય એટલે કે તું દાટરડું લઈ આવે એની પાસે અને ખંડ વાળી લે. કાગડો તો લુહાર પાસે ગયો, જઈને લુહારને કહે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દાટરડા વાધું ખંડલા, નીરું ગૌરીને દોઉં દૂધલા, પાઉં કૂટલા, ડરાવે મરગલા, લઉં સિંગડી, ખોડું માતુડી, દઉં કુંભાને, ગળે ગડુલો, સીચું પાણીડા, ધોઉં ચાચુંડી, ખાઉં કોથીંબું, બડુક બડુક લાગે. હવે લુહારને કહે છે કે હે લુહાર ભાઈ, હું કાગડો તમારે આંગણમાં આવ્યો છું, મને તમે શું આપો? દાટરડું આપો. કાગડો લુહાર પાસે શું લેવા ગયો? દાટરડું. બાળકો આ બધું જ તમારે યાદ રાખવાનું છે. કાગડો કોની પાસે ગયો, ત્યાં જઈને તેને શેની માંગણી કરી, બરાબર? એટલે યાદ રાખવાનું છે. ફરીથી આપણે એકવાર જોઈ જઈશું વાર્તા પતે એટલે, ત્યાં સુધી પહેલાં વાર્તામાં ધ્યાન આપીશું કે લુહાર પાસે શું લેવા જાય છે? દાટરડું. એ દાટરડુંથી એ શું કરવાનો છે? ખડ કાઢવાનો છે અને કોને આપવાનો છે? ગાયને ખવડાવવાનો છે. તો ગાય એને શું આપશે? દૂધ આપે. એ દૂધ કોને આપવાનો છે? કાગડો કૂતરાને. તો કૂતરો હરણને ડરાવશે અને પછી શીંગડી લઈને તે માટી ખોદવા જશે અને કુંભારને આપશે. કુંભાર ઘરો બનાવી આપશે અને એમાં પાણી ભરી કાગડો એની ચાંચ ધોશે અને કોઠીંબું ખાશે. લુહાર કહે, લે આ દાટરડું. હવે છેલ્લે લુહાર એને દાટરડું આપે છે, બરાબર? અત્યાર સુધી તો શું કરતા હતા? જ્યાં જાય ત્યાંથી એને એમ કે તું આ લઈને આવ, તું આ લઈને આવ, તું આ લઈને આવ. એટલે કે પહેલાં કાગડો કોની પાસે ગયો હતો? એને કોઠીંબું ખાવું હતું તો એ કોઠીંબું પાસે ગયો. કોઠીંબાએ એને શું કહ્યું? પાણીથી ચાંચ ધોવા કહ્યું. તો પાણીથી ચાંચ ધોવા એ ક્યાં ગયો? કાગડો કૂવા પાસે. કૂવા પાસે ગયો તો કૂવાએ એને શું લાવવા કહ્યું? ઘડો લાવવા કહ્યું, બરાબર? તો ઘડો લેવા કોની પાસે ગયો? કાગડો કુંભાર પાસે. તો કુંભાર એને ઘડો આપવા માટે શું કહે છે? માટી લાવવા કહે છે. તો માટી લેવા કાગડો કોની પાસે જાય છે? ટીંબા પાસે. તો ટીંબા એને શું લાવવા કહે છે? મરગલાની શીંગડી એટલે કે હરણની શીંગડી લાવવા કહે છે. અને પછી જ્યારે એ હરણ પાસે જાય છે ત્યારે એ શું કહે છે કે કૂતરાને બોલાવી લાવ. તો કાગડો કૂતરા પાસે જાય છે ત્યારે કૂતરો શું કહે છે કે મને દૂધ પીવું છે, પહેલાં દૂધ લઈ આવ. પછી કાગડો ગાય પાસે દૂધ લેવા જાય છે. જ્યારે ગાય પાસે દૂધ લેવા જાય છે ત્યારે ગાય શું કહે છે? મને પહેલાં પેટ ભરીને ખડ ખવડાવ. એટલે કાગડો પછી ખડ લેવા માટે સીમમાં જાય છે, જંગલમાં જાય છે. ત્યાં જંગલમાં એટલે કે સીમ કહે છે કે લુહાર પાસે દાટરડું લઈ આવ અને પછી ખોડી લે. અને છેલ્લે પછી કાગડો લુહાર પાસે જાય છે ત્યારે લુહાર તેને દાટરડું આપે છે. કાગડો દાટરડું લઈને સીમમાં ગયો, ત્યાંથી ખંડ લઈને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું. કૂતરો મરગલાને ડરાવવા દોડ્યો એટલે તેને શીંગડું આપી દીધું. કાગડાએ શીંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ગડુલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ ધોઈને નાખી અને કોથીંબું ખાધું. તો બાળકો, આ વાર્તા તમારે શાંતિથી 2 વખત મોટેથી વાંચવાની છે અને યાદ કરવાની રહેશે. ચાલો હવે આ વાર્તા પરથી આપણે થોડાક અહીં સવાલ જવાબ છે તે જોઈશું. વિચારો અને લખો. કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? શા માટે જોઈતો હતો કાગડાને ઘડો? કારણ કે તેને કૂવામાંથી પાણી કાઢવું હતું અને ઘડામાં ભરવું હતું જેથી તે તેની ચાંચ ધોઈ શકે, બરાબર ને? તો આપણે એવું વાર્તામાં જોઈ ગયા, પરંતુ આપણે લખતી વખતે થોડી વાક્ય રચનામાં ધ્યાન રાખવું પડે, બરાબર? એટલે આપણે લખીશું જવાબ કે કાગડાને કોથીંબું ખાવું હતું. કોથીંબાએ કાગડાને
ચાંચ ધોવા કહ્યું. કાગડાને ચાંચ ધોવા માટે ઘડાની જરૂર હતી. બીજો જવાબ જોઈશું. કાગડાને ઘડો બનાવવા કોને કોને મદદ કરી? કાગડાને પહેલાં શું જોઈતું હતું? ચાંચ ધોવા ઘડો જ જોઈતો હતો, અને ઘડો બનાવવા માટે એને કેટલા લોકો પાસે જવું પડ્યું ખબર ને? તો એ બધાના જ નામ આપણે અહીં લખવાના રહેશે. તો કે કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાટરડું વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી. ત્રીજો સવાલ. કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? તો કુંભારને ઘડો બનાવવા માટી, પાણી અને ચાકડાની જરૂર પડી. તમે ચિત્રમાં જોઈ શકો છો, અંદર કુંભારનું ચિત્ર આપ્યું છે. તેમાં જો કુંભાર પાસે કઈ કઈ વસ્તુ છે? તો કુંભાર પાસે માટી છે, પાણી છે અને ચાકડાની જરૂર પડી. જો જેની પર એ માટલો ઘડે છે તે ચાકડો પણ ચિત્રમાં બતાવ્યો છે. ચોથો સવાલ. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા કયા છે? તો હા, મારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે. માટલા, કલાડી, કુંડા, દીવડા, માટીની દીપ વગેરે. બરાબર. માટલા તો બધાએ જોયા છે. કલાડી એટલે માટીનું એવું તવા જેવું આવે જેની ઉપર રોટલો કે રોટલી શેકે, મમ્મી પાસે હોય. કુંડા એટલે જેમાં તમે તુલસીનો છોડ કે કોઈ છોડ રોપ્યો હોય, એટલે બધાના ઘરે એ પણ હશે. દીવડા પણ હશે. દિવાળીમાં બધાએ દીવડા પ્રગટાવ્યા ને, તે માટીમાંથી બનેલા હોય છે. અને પાણીની દીપ એટલે આપણે જે પશુ પક્ષીઓ માટે પાણી માટે લટકાવીએ છીએ ને વાસણ, તેને પાણીની દીપ કહેવાય. બરાબર. તે પણ માટીમાંથી બનેલી હોય છે. તો આ રીતે આપણે આ વાર્તા પરથી પ્રશ્નોના જવાબ જોયા. હવે તમારે આ પ્રશ્નોના જવાબ ચોપડીમાં લખવાના રહેશે. અને આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં શીખીશું.